નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 6/4/2026ના રોજ આ પેપર લેવાનું છે, જેમાં વાર છે સોમવાર અને તેમના ગુણ છે 40। અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ અભ્યાસ કરી લેજો અને આપણી એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી લેજો, ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। અને આ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ માટે પણ આ ખૂબ ઉપયોગી પેપર છે। શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1ની। ઉદાહરણ મુજબ આપેલ શબ્દને અનુરૂપ બે વાક્યો લખો, જેમના ગુણ છે 4। નંબર 1, દયા। પરોપકારી માણસ સૌ પર દયા રાખે છે, પ્રાણીઓ પર દયા કરવી જોઈએ। નંબર 2, વહાલ। માતાને પોતાના બાળક પ્રત્યે ખૂબ જ વહાલ હોય છે। બીજું વાક્ય, દાદા દાદી તેમના પૌત્ર પૌત્રીની વહાલથી લાડ કરે છે। પ્રશ્ન 2, નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 5। અહીં ફકરો છે, જેમનું વાંચન કરી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે। નંબર 1, લીમડાના મોરને ક્યારે અને કેમ પીવામાં આવે છે? તો લીમડાના મોરને ચૈત્ર માસમાં પીવામાં આવે છે, કારણ કે તેને પીવાથી તાવ દૂર થાય છે। નંબર 2, આંબો, કેરી, લીમડો, તો જવાબ આવશે લીંબોળી। નંબર 3, લીમડાના પાનનો ધુમાડો શા માટે કરવામાં આવે છે? તો લીમડાના પાનનો ધુમાડો મચ્છરો ભાગી જાય છે એ માટે કરવામાં આવે છે। નંબર 4, લીમડાના ફૂલ માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે? મોર। નંબર 5, નીચે આપેલા શબ્દોનો અર્થભેદ જણાવો। મોર એટલે લીમડાના ફૂલ અને મોર એટલે પક્ષી। પ્રશ્ન 3, યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 5। નંબર 1, છોકરાને પર્વત ઉપર જવાનું મન શા માટે થયું? તો જવાબ આવશે ક, છોકરાને એમ લાગતું હતું કે પર્વત ઉપરથી આકાશનું રહસ્ય સમજાઈ જશે। નંબર 2, છજ્જુ કાકાએ માળીની ફરિયાદ શેઠને કરતા, તો જવાબ આવશે ક, શેઠે છજ્જુ કાકાને ધમકાવ્યા અને માર માર્યો। નંબર 3, ટાઈમ શટલ એ ખાલી જગ્યા હતું, જવાબ આવશે ક, એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું। નંબર 4, શૂર્પણખાએ સીતાને મારી નાખવાનું શા માટે વિચાર્યું? તો જવાબ આવશે ક, રામ સાથે લગ્ન કરવા માટે। નંબર 5, રવિની કાગડોળે કોણ રાહ જોશે? તો જવાબ આવશે બ, ડુંગર। પ્રશ્ન નંબર 4, આપેલ તમામ શબ્દોનો ઉપયોગ કરીને 5-6 વાક્યોનો અર્થપૂર્ણ ફકરો બનાવો, જેમના ગુણ 5। જોઈએ, મૂર્તિ બનાવનાર એક શિલ્પી હતો, એનું નામ તુલમોહન હતું। મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિ બનાવતો અને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવીને મૂકી દીધી। એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। અને ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમે જરૂરથી ડાઉનલોડ કરી લેજો, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। અને આ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ મેળવવા માટે, એટલે કે વધારે માહિતી માટે સંપર્ક કરી શકો છો 7046222254। પ્રશ્ન 5 આપેલ શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો, જેમના ગુણ 3। નંબર 1, પણ મારે ફરવા જવું છે પણ મને તાવ આવે છે। નંબર 2, કારણ કે દેવવ્રત ખૂબ ઝડપથી ચાલ્યો, કારણ કે તેને સ્કૂલ બસ પકડવી હતી। નંબર 3, તેથી નંદાને પીળો રંગ ગમતો નથી, તેથી એ કદી પીળા રંગના કપડાં ખરીદતી નથી। પ્રશ્ન 5બ,
નીચે આપેલા વાક્યોના પ્રકાર જણાવો જેમના ગુણ 4. નંબર 1, તમારું નામ શું છે? પ્રશ્નાર્થ વાક્ય. નંબર 2, વાહ કેટલું સુંદર દ્રશ્ય. ઉદ્ગાર વાક્ય. નંબર 3, મારી બહેન મને ખૂબ જ વહાલી છે. વિધાન વાક્ય. નંબર 4, અકબરે બિરબલને પૂછ્યું, તું આજે કેમ મોડો પડ્યો? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્ન 5, કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ખાનામાં ગોઠવો જેમના ગુણ 3. જોઈએ. જાતિવાચક પંખો, ખુરશી, છોકરો. દ્રવ્યવાચક દૂધ, પાણી અને સોનું. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને શું શું મળશે? ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. અને સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. નંબર છે 70 46 22 22 54. પ્રશ્ન 6, કોઈ એક વિષય ટૂંકમાં લખો જેમના ગુણ 5. નંબર 1 છે શિયાળાની સવાર. તો શિયાળાની સવાર વિશે તમારે આ રીતના લખવાનું રહેશે, જે તમે અહીં જોઈ શકો છો. તેમનો જવાબ અહીં આપેલો છે. ત્યારબાદ તમને આપેલ છે નંબર 2, મારી શાળામાં યોજાયેલ બાળ મેળો. તો શાળામાં યોજાયેલ બાળ મેળા વિશે પણ તમારે લખવાનું છે, જે તમને અહીં લખીને પણ આપેલ છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી નંબર 3 છે મેં કરેલો પ્રવાસ. તો પ્રવાસ વિશે પણ અહીં તમને લખવાનું છે, જે તમને અહીં લખી અને બતાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 7, કૌંસમાં આપેલ શબ્દ જોડનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેમના ગુણ 6. નંબર 1, વાણી માણી. માતાની મીઠી વાણી બધાએ આનંદથી માણી. નંબર 2, ગાતું રમતું. બાળક બગીચામાં રમતું અને ગીત ગાતું હતું. નંબર 3, રાજા વાજા. જ્યારે રાજા સભામાં આવ્યા ત્યારે વાજા વગાડવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ને જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ IMP પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, તેમનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને જો અમારી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લ્યો ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને હા, દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ આ ખૂબ જ ઉપયોગી પેપર છે. તો જરૂર ને જરૂર લાભ મેળવી લેવો.